નમસ્કાર, સમાચાર સાથે હું છું જિજ્ઞાસા અને સીધા જ આપને લઈ જઈએ હવામાન વિભાગે વરસાદને લઈને શું આગાહી કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં જઈએ. રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સમીક્ષા કરી છે અને એ વચ્ચે હવે હવામાન વિભાગે પણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સીએમએ ચર્ચા કરી હતી. વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વિડીયો કોન્ફરન્સ મારફતે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી છે. હવે અત્યારે હવામાન વિભાગની આ પ્રેસ કોન્ફરન્સ ખૂબ જ મહત્વની. આ પ્રેસ કોન્ફરન્સમાં જોવાનું રહેશે કે કઈ પ્રકારની વિગતો સામે આવે છે, કેમ કે આગામી કેટલા કલાકો ગુજરાત માટે ભારે રહેવાના છે. કયા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં ઓરેન્જ એલર્ટ હશે અને ક્યાં સામાન્ય વરસાદ રહેશે. આ તમામ માહિતી છે થોડી જ વારમાં હવામાન વિભાગ આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા છે એ પહોંચાડશે. અને ખાસ તો કયા એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. એક તરફ ડીપ ડિપ્રેશન કે જે હવે ગુજરાત તરફ આવી ગયું છે. ખાસ તો કચ્છમાં ડીપ ડિપ્રેશનની અસર છે એ જાણે વર્તાતી હોય એ પ્રકારે અત્યારે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે. નખત્રાણામાં પણ જે રીતે વરસાદ છે, વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. નર્મદા ડેમના જે સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, એટલે ત્યાં પણ સ્થિતિ ખરાબ છે. એટલે આ ગુજરાતમાં ઓલ ઓવર વરસાદની શું સ્થિતિ છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ખૂબ વધારે સાવચેતી રાખવાની જરૂર છે, ક્યાં હાઈ એલર્ટ આપવામાં આવશે, ક્યાં ઓરેન્જ એલર્ટ હશે, ક્યાં રેડ એલર્ટ હશે, એ માહિતી હવામાન વિભાગની આ પ્રેસ કોન્ફરન્સથી મળશે. અને આગામી કેટલા કલાકો પર સાવધાની રાખવાની જરૂર છે. જે વધારે અફેક્ટેડ છે અને કોર્પોરેશન ના તમામ કમિશનરશ્રીઓ સાથે સીધા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એમને સીધો સંવાદ સ્થાપિત કર્યો અને ત્યાં શું પોઝિશન ચાલે છે એ તમામ પોઝિશન એમની માહિતી પ્રાપ્ત થઈ અને એમની તરફથી અમે અમુક ચોક્કસ ઇન્સ્ટ્રક્શન્સ પણ મળ્યો છે જે સમગ્ર રાજ્યમાં તમામ ફિલ્ડ લેવલના ઓફિસર્સ હવે પૂરું કરશે. એની સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગીય સચિવો સાથે દાખલા તરીકે એનર્જી હોય, હેલ્થ, રોડ એન્ડ બિલ્ડિંગ, ઇરિગેશન, સરદાર સરોવર ડેમ્સ અને બાકી બીજા જે મહત્ત્વના જે ડિપાર્ટમેન્ટ્સ એમની સાથે પણ એમને બોલાવીને ફિઝિકલી મિટિંગ પણ કરી અને અમે લોકોને ચોક્કસ ઇન્ફોર્મેશન આપ્યું છે. અત્યારે જે પોઝિશન છે, મારી સાથે આઈએમડીના પણ ઓફિશિયલ બેઠા છે, અત્યારે ડિટેલમાં બતાવશે. પણ જે ડિપ્રેશનનો નિર્માણ થયો છે એ મધ્યપ્રદેશના ગુના ગ્વાલિયરની આજુબાજુથી થઈને રાજસ્થાન સાઉથમાં પ્રવેશ કરીને ગુજરાતમાં પ્રવેશ થયો છે અને પછી આગળ જઈને 2-3 દિવસમાં અરેબિયન સીમાં જતો રહેશે. પણ એના લીધે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ રહી છે ગઈકાલથી જ અને આવતા 2-3 દિવસ સુધી હજી વરસાદ થવાની છે. એના લીધે અત્યારે જે વરસાદની પોઝિશન છે એ સમગ્ર રાજ્યમાં આજની સ્થિતિએ જે એવરેજ રેનફોલ છે એ 89% થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં ટોટલના એવરેજ 89% થઈ ગયું છે. જો રીઝન વાઇઝ વાત કરીએ તો સૌથી વધારે સાઉથ ગુજરાતમાં સૌથી પણ વધારે 105% વરસાદ થઈ છે. કચ્છમાં 95.8% વરસાદ છે. સેન્ટ્રલ ગુજરાતમાં 77% છે. સદર્ન ગુજરાતમાં નોર્થ ગુજરાતમાં 70.74% અત્યારે વરસાદ થયું છે અને સૌરાષ્ટ્ર 91% સાથે વરસાદ રિસીવ કરી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં જે ડિપ્રેશનને લીધે વરસાદ થઈ છે એ સમગ્ર રાજ્યમાં એવરેજ 63.36 મિલીમીટર વરસાદ થઈ છે. એમાં જો સૌથી વધારે ડિસ્ટ્રિક્ટમાં રેનફોલ રિસીવ થઈ છે એમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, પંચમહાલ, આણંદ, ખેડા જેવા જિલ્લાઓ છે. પણ જે આઈએમડીની આગાહી છે એમાં આગળ 1 કે 2 જિલ્લાઓને છોડીને તમામ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે અને રેડ એલર્ટનો મતલબ આ હોય છે કે 20 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદ જો મળે તો એ હોય છે. જે એનો મતલબ આ થઈ ગયું કે લગભગ 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. જે શિફ્ટિંગની વાત છે તો અત્યારે ચોમાસા દરમિયાન 17,827 લોકોને અમે લોકોએ શિફ્ટ કર્યા છે અને જે રેસ્ક્યુ ઓપરેશન થયા છે જેમાં હેલિકોપ્ટર, એરફોર્સ, કોસ્ટગાર્ડ અને બાકી બીજા અન્ય માધ્યમોથી એનડીઆરએફના માધ્યમથી એસડીઆરએફની સહાયતાથી અમે લોકોએ કર્યો છે. એની સંખ્યા ટોટલ 1653 લોકોની છે. અત્યારે એનડીઆરએફની 13 ટીમો અને એસડીઆરએફની 22 ટીમો તમામ જિલ્લાઓમાં ડેપ્લોય થઈ ગઈ છે. રસ્તાઓની વાત કરીએ તો 10 સ્ટેટ હાઈવે ઓવરટોપિંગના કારણે અત્યારે બંધ છે. એની ઉપર વરસાદના પાણીનો પ્રવાહ વધારે છે એટલા માટે બંધ છે. એ જ રીતે 15 અધર રસ્તાઓ અને 470 પંચાયતના રસ્તાઓ છે જે વધારે વરસાદને કારણે બંધ છે અને એ જ્યારે વરસાદનું પ્રમાણ ઓછું થશે ત્યારે નીચું થઈ જશે. તમામ જિલ્લા કલેક્ટરોએ અને એસપી અને બાકી ડીડીઓઝ જે બી રસ્તાઓમાં કોઝવેમાં વધારે વરસાદ છે એમાં એ લોકોએ પોલીસ કોન્સ્ટેબલરી
નો પ્રયોગ કરીને લોકોની અવરજવર રોકે છે. ઇલેક્ટ્રિસિટીના પણ જ્યાં જ્યાં અત્યારે સબસ્ટેશનમાં પાણી ભરાઈ ગયું હોય એ રોકાય છે, એમાં ડીવોટરિંગ પંપથી પાણી બહાર કરીને તાત્કાલિક વીજળી ચાલુ થાય એવી વ્યવસ્થા કરીએ છીએ. અત્યાર સુધીમાં ટોટલ ડેથ જે છે એ 99 થઈ છે. એટલે સમગ્ર માનસૂન દરમિયાન છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે દાહોદમાં 1 અને ગાંધીનગરમાં 2 લોકોની મૃત્યુ થઈ છે. ગઈકાલે મોરબીમાં એક બનાવ બન્યો છે, જેમાં એક ટ્રેક્ટર કોઝવેમાંથી ના પાડવા છતાં એ લોકોએ કોઈ બીજા પેસેન્જર એમને ચલાવીને લઈ ગયા, એના લીધે ટ્રેક્ટર તળાઈ ગયો અને એમાં 10 લોકોનો બચાવ કર્યો છે, પણ 8 લોકોની બોડી અત્યારે મળતી નથી. એટલે અત્યારે એમના ઓફિશિયલ ન્યૂઝ લગભગ 2-3 કલાકમાં જો આવશે તો આપણે માહિતી આપશું. એનડીઆરએફની ટીમ એના માટે રેસ્ક્યુમાં ત્યાં કલેક્ટર અને પોલીસના સંપર્કમાં રહીને ત્યાં અત્યારે એનડીઆરએફ એનું શોધખોળ કરે છે. અત્યાર સુધીમાં એ અત્યારે છે, પણ આપના માધ્યમથી હું તમામ જિલ્લાઓમાં તમામ જગ્યા એ માહિતી આપવા ઈચ્છું છું કે લોકો પેનિક ન થાય. જ્યાં જિલ્લા વહીવટીતંત્રની જે સૂચનાઓ એનો અમલ કરે, ડૂઝ એન્ડ ડોન્ટ્સનો અમલ કરે, અને જ્યારે વરસાદ વધારે હોય અથવા પાણી વધારે હોય તો અનાવશ્યક બહાર ના નીકળે અને કાળજી લઈને સાવચેતી લઈને જીવન રક્ષા કરે અને અમારું સહકાર આપે. થેન્ક યુ. છેલ્લા 24 કલાકના અત્યારે જે વિડીયો કોન્ફરન્સ થઈ એમાં તમામ જિલ્લાઓએ અમુક માહિતી આપી છે, એ તમને અત્યારથી જિલ્લા વાઇઝ આપી દઈશું. અત્યારે લગભગ 100 થી 200ની આજુબાજુ છે. એમાં અત્યારે જિલ્લા વહીવટીતંત્ર સાથે જ્યારે વાત થતી હતી ત્યારે પણ સીએમ સાહેબે એ જ કીધું કે અમારા માટે માનવ મૃત્યુ રોકવાનું એ સૌથી મહત્ત્વનો વિષય છે. એટલે અગર કોઈ વાહન લઈને અથવા પોતે એકલા જો જાતા હોય, કોઝવેમાં વધારે વરસાદ ઓવરટોપિંગને કારણે થતું હોય, ફ્લો વધારે હોય, તો એમને કોઈ પણ રીતે આપણે રોકવાનું હશે. એટલે જીવન વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમને જે પસાર થાય રસ્તા ઉપરથી અને બીજી જગ્યાએ જાય એ કમ મહત્ત્વનું છે. એટલે એ સખ્તાઈનું પગલાં લેવા માટે એટલા માટે કીધું છે. દાહોદનો છે એ તળાઈ જવાના કારણે છે ડેમમાં. ગાંધીનગરના જે બે છે એ ભારે વરસાદને લીધે છે. એમાં ચોક્કસ કારણ જે છે એક તો લાઇટનિંગને કારણે છે, એક બીજા જે કારણ છે આપણે અલગથી બતાવી દઈશું. રેસ્ક્યુ ટોટલ 1653 લોકોનો થયા છે અત્યાર સુધી. હા, નહીં ચોપરથી નહીં, ચોપરથી તો જામનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં, પછી ભરૂચમાં, આ અમુક 3-4 જિલ્લાઓમાં છે, અને આમાં સંખ્યા વધુમાં વધુ 20 થી 25 હશે. हाँ हाँ माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी ने आज तमाम जिला प्रशासन के साथ, जिसमें एसपी, डीडीओ